નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં માવઠાનો માર અને એની તીવ્રતા હવે ઓછી થઈ ગઈ છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ એ ગુજરાતથી આગળ વધી ગઈ છે, પરંતુ હજી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે? તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડશે, ગાજવીજ થશે, સાથે જ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે, પણ એ પણ સામાન્ય મધ્યમ. એવું કહેવાય કે જે સતત માવઠું પડ્યું એટલો વરસાદ હવે પડવાની કોઈ સંભાવના નથી. એક બીજી સિસ્ટમ બનવાની પણ જે વાત કરી રહ્યા હતા એ પણ આપણે વિન્ડીના મોડલથી સમજીએ કે કોઈ સિસ્ટમ બને છે કે કેમ. આજની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડથી લઈને મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી જેટલા પણ વિસ્તારો છે બધી જ જગ્યાએ વરસાદની સંભાવના છે. આ બાજુ વડોદરામાં વરસાદ પડવાની સંભાવના છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદાવાળા પટ્ટામાં વરસાદ પડે તેવી સંભાવના છે. સાંજ સુધીમાં જુઓ કે એની તીવ્રતા સાવ ઓછી થઈ ગઈ છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને રાજસ્થાન તરફ આગળ ગઈ, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમે જુઓ કે અહીંયા બધી જ જગ્યાએ હિમવર્ષા થઈ રહી છે. લેહ, લદ્દાખ અને ઉપરના તમામ પ્રદેશો જેટલા પણ છે ત્યાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યાંથી પસાર થઈ રહ્યું છે. એના કારણે ઠંડીનો જોર પણ ધીરે ધીરે વધશે. સાથે જ જે ગાજવીજ સાથે વરસાદની આપણે વાત કરીએ છીએ એ પણ થશે અને ભેજવાળું વાતાવરણ જે કહેતા હોઈએ છીએ એવું વાતાવરણ રહે તેવી સંભાવના છે. ઝાકળ પડે અને શિયાળા પહેલાની જે શરૂઆતનો જે સમય હોય એ સમયની હવે શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં 5-6 તારીખની આસપાસ તમે જુઓ ક્યાંય વરસાદ નથી બતાવી રહ્યા. સાથે જ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત જે અનુમાન લગાવી રહ્યા હતા કે 5 તારીખથી વધુ એક સિસ્ટમની અસર થવાની છે, એ સિસ્ટમ પણ ક્યાંય જ બનતી અત્યારે અરબી સમુદ્રમાં નથી દેખાઈ રહી. મહારાષ્ટ્ર એની આસપાસના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની હતી. સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને બાંગ્લાદેશ તરફ ગઈ અને એ સિસ્ટમની અસર પણ ગુજરાત પર સીધી નહોતી થવાની, પણ નીચેના જેટલા પણ ભારતના પ્રદેશો છે ત્યાં એની અસર થવાની હતી. આપણે ચોમાસું પૂર્ણ થઈ ગયું, પણ સાઉથમાં હજી પણ ઈશાનનું ચોમાસું જે હોય એ ચાલુ થાય અને એમાં પણ અસરો તમે જુઓ કે નીચેના પ્રદેશોમાં સતત સિસ્ટમો આજુબાજુ બનતી રહે, કારણ કે પોસ્ટ મોન્સૂન સાયક્લોન જે હોય એની તીવ્રતા એ કેટલી ઝડપથી આગળ વધે એમાં બહુ જ ફરક હોય. એટલે મોન્સૂન પહેલાં, ચોમાસા પહેલાં જે કોઈ સાયક્લોન અરબી સમુદ્રમાં બને છે તો એને જે વાતાવરણ મળે છે, તાપમાન જે હોય છે ડીપ સીનું તાપમાન એ નીચું હોય છે ને એટલે એને વધારે વેગ મળે છે. અત્યારે ઠંડીની શરૂઆત ચોમાસું પૂર્ણ થયા પછી એ તાપમાન ઉપર આવી જાય છે, એટલે દરિયામાં જ્યારે તાપમાન ઉપર આવી જાય તો એની અસરો પણ ઓછી થઈ જતી હોય છે. એટલે અત્યારે જે પણ પોસ્ટ મોન્સૂન સાયક્લોન જે બનતા હોય છે એ સાયક્લોન એટલા મજબૂત નથી હોતા. બંગાળની ખાડીમાં બનેલું સાયક્લોન જે હતું એ સાયક્લોન વધારે મજબૂત હતું અને પછી એ વાવાઝોડું બન્યું. વાવાઝોડું બનીને આગળ વધ્યું. ગુજરાતને એવી સીધી કોઈ અસર નથી થઈ. 9-10 તારીખ આપણે જોઈએ તો પણ ગુજરાતમાં એવો કોઈ જ વરસાદ નથી બતાવી રહ્યા. ટેમ્પરેચર પણ હવે ધીરે ધીરે ઠંડુ, એટલે 25ની આસપાસનું ટેમ્પરેચર રહે છે. શિયાળા પહેલાંની જે શરૂઆત છે એ હવે એ ઋતુ આવી ગઈ છે કે શિયાળા પહેલાં જે ઠંડી પડવાની હોય એવી ઠંડી પડવાની છે. પણ હજુ 24 કલાક ગુજરાતના અનેક વિસ્તારોમાં, એટલે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની સંભાવના છે. આના પછી હવે કોઈ માવઠું આવે એવું આ મોડલમાં નથી બતાવી રહ્યા. હવામાન વિભાગની પણ એવી કોઈ જ આગાહી નથી કે આના પછી વધુ એક માવઠું આવશે. હવામાન નિષ્ણાંતોનું માનવું હતું કે 5-6 તારીખે એકાદ માવઠું હજી વરસાદ પડે તેવી સંભાવના છે. એકવાર સિસ્ટમ પસાર થઈ જાય, સિસ્ટમ પસાર થયા પછી એના ભેજવાળા જે વાદળો હોય એ 500, 700, 800 HP લેવલે રહી જતા હોય છે અને એ ભેજવાળા વાદળોને કારણે ગાજવીજ થતી હોય છે અને છૂટો છવાયો વરસાદ પડતો હોય છે. પણ એ અમુક જિલ્લાઓમાં પડે, છૂટો છવાયો વરસાદ હોય છે. એટલે એ છૂટો છવાયો વરસાદ આગામી 2 દિવસ સુધી પડશે. 24 કલાક તો ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. સામાન્યથી મધ્યમ વરસાદ હશે, એટલે આખા અમદાવાદમાં વરસાદ ન પડે પણ અમુક વિસ્તારમાં વરસાદ પડે. જે રીતના ગઈકાલે પણ એવું થયું કે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો અમદાવાદના, એવી જ રીતના બીજા બધા શહેરોમાં પણ થશે. આજે વડોદરાથી લઈને દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની સંભાવના છે. વલસાડ, ડાંગ, આહવામાં વરસાદની સંભાવના છે. સુરતમાં, નવસારીમાં, તાપીમાં અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. પણ હવે કોઈ જ માવઠું પડે એવી સંભાવના અત્યારે નથી દેખાઈ રહી. ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાન પછી બધાએ ખૂબ પ્રાર્થના કરી કે હવે આના પછી આવો વરસાદ ન પડવો જોઈએ, કારણ કે આ જે વરસાદ હતો એટલે ચોમાસામાં જે વરસાદ પડે છે એનાથી ભયાનક આ માવઠું હતું અને માવઠાએ બહુ જ બધું તબાહી મચાવીને ગયું છે. એટલે હવે શિયાળાની શરૂઆત એવું કહેવાય કે ઓફિશિયલી
એપ્રોક્સિમેટલી 10 તારીખથી 15 તારીખની આસપાસ જે શિયાળો છે એ ગુજરાતમાં જે ગુલાબી ઠંડીની આપણે વાત કરતા હોઈએ છીએ એ શિયાળાની શરૂઆત થઈ જશે. અત્યારે પણ ઘણા બધા વિસ્તારોમાં ક્યાંક ઠંડી પડી રહી છે, ક્યાંક વરસાદ પડી રહ્યો છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.